ડાયાબિટીસમાં કઈ શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે? બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ આ 5 શાકભાજીઓ છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. ચાલો જાણીએ, જો તમને ડાયાબિટીસ છે અથવા તમારા ઘરમાં કોઈ બ્લડ શુગરની સમસ્યાથી પરેશાન છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે. શું તમે જાણો છો કે કેટલીક શાકભાજી એવી હોય છે જે ફાઇબર, વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાના કારણે સંતુલિત આહારનો ભાગ બનીને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. જ્યારે કેટલીક શાકભાજી વધુ માત્રામાં અથવા ખોટી રીતે ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ડાયાબિટીસમાં સૌથી વધુ ફાયદાકારક એવી 5 શાકભાજી વિશે જાણીશું, જેને ડૉક્ટરો અને પોષણ નિષ્ણાતો પણ સંતુલિત આહારનો ભાગ બનાવવાની સલાહ આપે છે. નંબર 1 છે કારેલું. ડાયાબિટીસની વાત થાય અને કારેલું યાદ ન આવે એવું કદાચ જ બને. કારેલામાં એવા કુદરતી તત્વો જોવા મળે છે જેના પર વૈજ્ઞાનિક અભ્યાસ થયા છે અને જે બ્લડ શુગરના સંચાલનમાં સંભવિત ભૂમિકા ભજવે છે. જો કે માત્ર કારેલું ખાવાથી ડાયાબિટીસ ઠીક થઈ જતી નથી અને ન તો તે દવાઓનો વિકલ્પ છે. કારેલામાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અનુભવ થઈ શકે છે. તેને હળવી શાકભાજી તરીકે ભરેલું કારેલું અથવા ઓછા તેલમાં બનાવીને ખાઈ શકાય છે. જો તમે ડાયાબિટીસની દવા અથવા ઇન્સ્યુલિન લો છો તો ખૂબ વધુ માત્રામાં કારેલું અથવા તેનો રસ લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો, કારણ કે કેટલાક લોકોમાં બ્લડ શુગર ખૂબ જ ઓછું થઈ શકે છે. નંબર 2, મેથીના પાન. જે મેથીની ભાજી આવે છે તે. મેથીના પાન પોષણનો સારો સ્ત્રોત છે. તેમાં ફાઇબર, આયરન, કેલ્શિયમ અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. ફાઇબર ભોજન પછી બ્લડ શુગર વધવાની ગતિને ધીમી કરવામાં મદદ કરી શકે છે. મેથીની ભાજી ઓછા તેલવાળા પરાઠા અથવા દાળમાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. ધ્યાન રાખો કે વધુ તેલ અથવા ઘી ઉમેરવાથી ભોજનની કુલ કેલરી વધી જાય છે, તેથી સંતુલિત માત્રામાં બનાવવું વધુ સારું છે. નંબર 3 છે પાલક. પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં આયરન, ફોટેલ, મેગ્નેશિયમ, વિટામિન A, C અને K ભરપૂર માત્રામાં હોય છે. પાલકમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા અને ફાઇબર સારી માત્રામાં હોય છે, તેથી તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સંતુલિત આહારનો સારો ભાગ બની શકે છે. પાલકનું શાક, સૂપ, દાળ પાલક અથવા ઓછા તેલમાં બનાવેલું પાલક પનીર સારા વિકલ્પો છે. જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી અથવા અન્ય કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો પાલકની માત્રા વિશે ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય રહે છે. મિત્રો, તમારી પાસે એક નાનકડી વિનંતી છે. જો તમને આવી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. નંબર 4 છે દૂધી. દૂધી હળવી, સરળતાથી પચી જાય તેવી અને પાણીથી ભરપૂર શાકભાજી છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સંતુલિત આહારના ભાગરૂપે દૂધીનું શાક, દૂધી ચણાની દાળ અથવા દૂધીનું સૂપ સારો વિકલ્પ બની શકે છે. ધ્યાન રાખો, કડવી દૂધીનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. નંબર 5 છે તુરિયા. તુરિયા હળવી અને સરળતાથી પચી જાય તેવી શાકભાજી છે. તેમાં પાણી અને ફાઇબર સારી માત્રામાં હોય છે, જ્યારે કેલેરી પ્રમાણમાં ઓછી હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું હોવાનો અનુભવ કરાવવામાં મદદ કરી શકે છે, જેથી વારંવાર કંઈક ખાવાની ઈચ્છા ઓછી થઈ શકે છે. તુરિયાને ઓછા તેલ અને ઓછા મસાલા સાથે બનાવીને ખાવું સૌથી સારું રહે છે. ઈચ્છો તો તેમાં ચણાની દાળ ઉમેરીને પણ બનાવી શકો છો, જેથી ભોજનમાં પ્રોટીનની માત્રા વધી જાય છે. ચાલો મિત્રો, હવે આગળ વિડીયોમાં જાણીએ કે ડાયાબિટીસમાં શાકભાજી ખાવાની સાચી રીત શું છે. માત્ર યોગ્ય શાકભાજી પસંદ કરવી પૂરતી નથી, તેને ખાવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે.
ચાલો જાણીએ. શાકભાજી ઓછા તેલમાં બનાવો. વધુ તળેલી અથવા ખૂબ મસાલેદાર શાકભાજીથી બચો. ભોજનમાં અડધી થાળી શાકભાજી, 1/4 થાળી પ્રોટીન જેમ કે દાળ, પનીર, ચણા અને 1/4 થાળી આખા અનાજ અથવા મિલેટ્સ રાખવાનો પ્રયત્ન કરો. જો ડૉક્ટરે કાર્બોહાઈડ્રેટ્સની માત્રા નિયંત્રિત રાખવાની સલાહ આપી હોય તો તે મુજબ જ ભોજનની યોજના બનાવો. વિવિધ રંગોની શાકભાજી ખાઓ જેથી શરીરને વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજ મળી રહે. ભોજન પછી નિયમિત રીતે બ્લડ શુગરની તપાસ કરો અને જુઓ કે કયો ખોરાક તમારા શરીર પર કેવો પ્રભાવ પાડે છે. ચાલો જાણીએ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. નંબર 1, શાકભાજી ફાયદાકારક છે પરંતુ તે એકલી ડાયાબિટીસનો ઈલાજ નથી. નંબર 2, ડૉક્ટરે આપેલી દવા અથવા ઇન્સ્યુલિન્સ તેમની સલાહ વગર ક્યારેય બંધ ન કરો. નંબર 3, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરો જેમ કે તેજ ચાલવું, યોગ અથવા હળવો વ્યાયામ. નંબર 4, પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો રાખવાનો પ્રયત્ન કરો કારણ કે તે બ્લડ શુગરને અસર કરી શકે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂર લાઈક કરો અને તેને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ સાચી અને ઉપયોગી સ્વસ્થ સંબંધિત માહિતી મળી શકે. તો મિત્રો, યાદ રાખો, સાચી માહિતી, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી જ સારું સ્વાસ્થ્ય મેળવવાનો સૌથી મજબૂત આધાર છે. ચાલો મિત્રો, ફરી મળીશું. સ્વસ્થ રહો, મસ્ત રહો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. મિત્રો, તમે અમારી આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવો જેથી અમને ખબર પડી શકે કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.